ગુજરાત માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે વિશ્વભરમાં અવકાશ અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે ઈસરો છે તે હવે રોકેટની ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાત સરકારે પણ હવે સ્પેસ ટેકનોલોજી પોલિસીને જાહેરાત કરી દીધી છે. એટલે ત્યારે હવે ઈસરો છે તે જામખંભાળિયામાં, આપણા ગુજરાતના જ જામખંભાળિયામાં 25 એકર જમીન પર પોતાની કરોડોના ખર્ચે તે નવું એક સ્પેસ સ્ટેશન છે તે બનાવવા જઈ રહ્યું છે. આ અર્થ સ્ટેશન એ કયા કયા ક્ષેત્રોમાં ઉપયોગ થઈ શકે છે અને ઈસરોના ચેરમેન છે જેમણે જાહેરાત કરી હતી. હવે સમગ્ર મુદ્દે સ્પેસ એપ્લિકેશન સેન્ટરના જે અધિકારી છે તેમનું શું કહેવું છે, આજે તેની વિગતવાર ચર્ચા કરવી છે. કારણ કે આપણા ગુજરાતમાં જામખંભાળિયામાં જ્યારે અવડું મોટું ઈસરોનું સ્પેસ સ્ટેશન બનતું હોય ત્યારે તે ગુજરાત માટે તો ગર્વની વાત છે, પરંતુ એક ચર્ચાનો પણ વિષય છે કે એવું તો શું નવું થવાનું છે આવનારા સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાત દિવસે ને દિવસે એક એવું રાજ્ય છે કે જે ખૂબ આગળ વધી રહ્યું છે. કારણ કે હમણાં જ તે 2030 છે કોમનવેલ્થ જે ગેમ્સ છે તેને ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે. ત્યારબાદ આપણે જે ઓલિમ્પિક્સ છે તે પણ એવું બની શકે કે આપણે તેને હોસ્ટ કરી શકીએ. અને હવે માત્ર 4-5 વર્ષની અંદર આ ઈસરોનું જે સ્પેસ સ્ટેશન છે તે પણ આપણા ગુજરાતમાં જ સ્થપાવા જઈ રહ્યું છે. તો આની જ આજે થોડી વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત. આપની સાથે હું છું હિતેશ્રી. હવે જામખંભાળિયામાં બની રહેલું આજે ઈસરોનું નવું અર્થ સ્ટેશન છે તેના વિશે નિલેશ એમ દેસાઈએ શું જણાવ્યું તેના વિશે થોડી વાત કરીએ તો તેઓ કહે છે કે આગામી 4 વર્ષની અંદર ભારતની સુરક્ષામાં મદદ માટે સરકારે 52 સેટેલાઇટ બનાવવાની મંજૂરી આપી છે. કારણ કે દિવસે ને દિવસે જેમ ભારત છે તે વિકસિત થતો જાય છે તેમ તેના પર મુશ્કેલીઓ પડકારો પણ હવે વધતા જાય છે. જેના અંતર્ગત જે ઈસરો છે તે રિમોટ સેન્સિંગ જે કેમેરાસ છે, પછી રડારવાળા જે કોમ્પ્લિકેટેડ કેમેરાસ છે તેના 21 સેટેલાઇટ છે તે તો બનાવી જ રહ્યું છે. અને આ ઉપરાંત નવા અને મોટા પ્રમાણમાં પણ સરળ 31 સેટેલાઇટ છે તેનો પ્રોજેક્ટ છે તે પ્રાઇવેટ સેક્ટરને પણ આપી દેવામાં આવ્યો છે. અને હવે વાત કરીએ ઈસરોની તો ઈસરો છે તે GISAT-1A સેટેલાઇટ પર અત્યારે વર્ક કરી રહ્યું છે અને તેને તૈયાર કરવાનું છે, જે આગામી સમયમાં GSLV વ્લિક્સ ઉપર ઉપલબ્ધ થશે. હવે આ જે સેટેલાઇટ છે તે 36,000 કિલોમીટરની ઊંચાઈથી પૃથ્વીના ફોટોઝ લઈ શકે છે અને તે ત્યાં રહેલી જે પણ ગતિવિધિઓ છે તે ભારત સુધી સીધી પહોંચાડી શકે છે. અને આનો ઉપયોગ છે તે ભારત ખાસ કરવાનું છે, કારણ કે હવે ભારત છે તે દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે. હવે આ વિશે વધુ વાત કરતા તેમને એવું જણાવ્યું છે કે ઈસરો એ અનેક પ્રકારના કેમેરાવાળા 13 અને 7 રડાર સેટેલાઇટનું પણ કામ છે તે હાલ કરી રહ્યું છે. અને આ સેટેલાઇટ બનાવવા માટે 4 વર્ષનો સમય મર્યાદા છે તે આપવામાં આવ્યું છે, જેમાં હજુ સુધીમાં 6 મહિના વીતી ચૂક્યા છે. એટલે કે હવે માત્ર 3.6 વર્ષનો સમયગાળો આપણી પાસે બચ્યો છે અને આ સમયગાળામાં જ આજ સમગ્ર કામગીરી છે તે પૂરી કરવાની છે. હવે ઈસરો સેક દ્વારા આપેલી માહિતી અનુસાર આ જે સેટેલાઇટ છે તેને લોન્ચ થયા પછી તેનો ઉપયોગ કરવા માટે ગ્રાઉન્ડ પર એક અર્થ સ્ટેશન, એક ભૂ કેન્દ્ર છે જેને આપણે કહી શકીએ તે ખૂબ જ જરૂરી છે. અને આ વર્ષે ગુજરાતના જ દરિયાકાંઠે આવેલા જામખંભાળિયામાં આ સ્ટેશન છે તે બનવા જઈ રહ્યું છે. અને આ અર્થ સ્ટેશન સરકાર દ્વારા ફાળવવામાં આવતી 25 એકર જમીન પર બનવાનું છે કે જેનો ખર્ચ છે તે લગભગ 100 કરોડની આજુબાજુ થશે. અને આ જે સ્પેસ સ્ટેશન છે તે વધીને 3 થી 4 વર્ષમાં તૈયાર થઈ જશે. અને અત્યારે રાઇટ પર સોઇલનું ટેસ્ટિંગ, અત્યારે જે સાઇટ છે ત્યાં સોઇલનું ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે અને અન્ય પણ જે પણ જરૂરી કાર્યવાહીઓ છે ત્યાં સ્પેસ સ્ટેશન બનતા પહેલાં તે જારી છે. આ માટે હવે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ આ દરેક કામો અને આ દરેકને લગતી જે પણ કાર્યવાહી કરવાની હશે તેની પ્રક્રિયા આ સમયમાં હવે શરૂ કરવામાં આવી રહી છે. હવે આ આપણા ગુજરાત માટે ખૂબ મહત્વપૂર્ણ અને ખૂબ સારો અને ખુશીનો અને સાથે સાથે ગૌરવનો નિર્ણય લેવાયો છે, કારણ કે ઈસરોનું આપણા ગુજરાતમાં ખાસ આવીને એનું જે સ્પેસ સ્ટેશન બનવું એ ખૂબ મોટી વાત છે, જેનાથી માત્ર કોઈ વ્યક્તિઓને નહીં પરંતુ અહીંયાના એજ્યુકેશનને પણ
એટલું વેગ મળી શકે છે. કારણ કે આપણા હવે ગુજરાતમાં પણ જેઓને સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવું છે તેઓ કદાચ આ જગ્યાએ જઈને પણ લાઈવ છે તે પોતે ડેમો લઈ શકે છે કે પ્રેક્ટિસ કરી શકે છે અથવા તો નિરીક્ષણ કરવા માટે જઈ શકે છે. કારણ કે અત્યાર સુધી અમુક એવી લિમિટ્સ હતી કે જે વિદ્યાર્થીઓ સાયન્સમાં સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા માંગે છે તેઓને બીજા રાજ્યોમાં જવું પડતું હતું. પરંતુ આવનારા 4-5 વર્ષો એવા હશે કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ ફિલ્ડનો હોય તેને ક્યાંય પણ બહાર જવાની જરૂર નહીં પડે, કારણ કે આપણા ગુજરાતમાં જ તેમને બધું મળી જશે. હવે આ સમગ્ર વિષય પર આપનું શું કહેવું છે અને જામ ખંભાળિયાના જે લોકો છે એમનું શું કહેવું છે તે જોઈએ આજના આ વિડીયોમાં.